અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીના શામળાજી નજીક વાંકાટીંબા ગામે પીસી બરંડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આ પ્રસંગે તેઓ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। મતદાન બાદ પીસી બરંડાએ લોકશાહીના પર્વ નિમિત્તે તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે દરેક નાગરિકે મતદાન કરીને લોકશાહી મજબૂત બનાવવી જોઈએ। સાથે તેમણે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા મતદાન કરવાની અપીલ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર્વ નિમિત્તે આજે મારા ગામ વાંકાટીંબા ખાતે મેં મતદાન કર્યું છે અને મારી વિધાનસભાની અંદર તમામ નાગરિકોને મતદાર ભાઈઓને વધારેમાં વધારે મતદાન કરે એવી હું અપીલ કરું છું અને ગુજરાતની જનતા એક મંત્રી તરીકે તમામ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે જંગીમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડે અને આજે આ પર્વ નિમિત્તે હું દરેક નાગરિક મતદાર ભાઈઓને આ વિકાસના પંથે અને માનનીય મોદીજીના હાથ મજબૂત કરવા માટે રાષ્ટ્રને સમર્પિત ગુજરાત પ્રથમ નંબર છે ત્યારે અપીલ કરું છું કે વધારેમાં વધારે મતદાન થાય એ માટે આ મતદાર ભાઈઓ અને બહેનો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરે એવી અપીલ કરું છું। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નગરપાલિકાની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું। શરૂઆતમાં મતદાન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। હાલમાં કેશોદના વોર્ડ નંબર 1માં આવેલા બૂથ નંબર 7 પર હાજર છે દિવ્યાંગ ન્યૂઝની ચેનલ, જ્યાં સવારના સમયે મતદારો ધીમે ધીમે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। બેન, અત્યારે તમે મતદાન કરવા આવ્યા છો, નગરપાલિકાની ચૂંટણી છે, તો તમારું મતદાન બૂથ ક્યાં આવ્યું છે? અમારું મતદાન બૂથ અહીંયા શ્રેય સ્કૂલે છે। હા, તો મતદાન કરવા જાઓ છો? હા, મતદાન કરવા જઈએ છીએ। મારું નામ વેકરિયા રસીલાબેન અશોકભાઈ। રસીલાબેન, અત્યારે તમારા વોર્ડમાં જે તમે વિકાસના કામોને ધ્યાનમાં રાખીને મતદાન કરો કે કઈ રીતના મતદાન કરવા જાય? વિકાસના કામોને ધ્યાનમાં રાખીને એને રાખીને મતદાન કરવાના છો? સવારનો પોર છે બેન, મતદાન તમે શું લાગે છે? અત્યારે મતદાન બૈરાઓ છે, મોટા ભાગના અત્યારે મતદાન કરતા હોય છે। કાંઠાપુરના બધા મતદાન કરવા જઈએ, પછી તડકો થઈ જાય એટલે અત્યારે બધા નીકળે। 7 નંબરના બૂથ પર શ્રેયસ સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું છે। હું મારા કેમેરામેનને બતાવીશ કે અત્યારે સવારનો સમય છે, મતદાન ધીમી ગતિએ ચાલુ થઈ ગયું છે, ત્યારે અહીં મતદારો કેટલું મતદાન કરી રહ્યા, કેટલા લાઇનમાં મતદારો ઊભા છે તેના દ્રશ્યો આપણને બતાવશે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદાન સવારમાં પોરમાં જે ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે અને મતદારો પોતે ધીમે ધીમે આવી રહ્યા છે અને સવારમાં પોરમાં જેટલું મતદાન થશે એ બપોરના સમય પછી પાછું મતદાન જોવા મળશે, પણ વચ્ચેનો ગાળો છે એ ઉનાળાનો સમય હોય, મતદાન ઓછું જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાનગરપાલિકા ઉમેદવારોએ મતદાન કર્યું છે। શહેરના પોસ્ટ વિસ્તાર પૂર્વ કેબિનેટ મંત્રી સાથે રહીને ભાજપના 4 ઉમેદવારોએ મતદાન કર્યું છે। પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગઈ વખતે અમે 52માંથી 45 જીત્યા હતા, ત્યારે કોમ્પિટિશન હતી કોંગ્રેસની અને ભાજપની। આ વખતે કોઈ પણ જાતની એક તો કોમ્પિટિશન નથી અને આ વખતે 11 સીટો છે બિનહરીફ થઈ ગઈ છે અને બાકીની 41 સીટ છે, અમે 41 સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે। આ વખતે જે સામે પક્ષ છે કોઈ ઉમેદવારો પણ જીતતા નથી, કઈ રીતે જીત મેળવશે? ઉમેદવારો નહીં, એ તો એટલે જ હું કહું છું ને કે અમારી 11 છે બિનહરીફ થઈ ગઈ અને 41 છે એ લડીને જીતશું। આજ રોજ મેં મારા મતદાન અધિકારનો ઉપયોગ કરેલ છે। સાથે બૂથ ઉપર મતદાન કરેલ છે અને અમારી એક જ અપીલ છે કે સૌ કોઈ મતદાન કરવું જોઈએ, વહેલી તકે મતદાન થઈ જાય તેવી પણ મારી લોકોને અપીલ છે। અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે વિભિન્ન મતદાન મથકો પર વહેલી સવારથી મતદારો પહોંચ્યા છે।
મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. લોકશાહીના પવિત્ર પર્વમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો પોતાના પવિત્ર ફરજ અદા કરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહી મતદાન કરી રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુરક્ષા, માર્ગદર્શન, પીવાનું પાણી સહિતની તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લા પંચાયત વિસ્તારની અંદર લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે આધારિત સમાજ ઉપર કે હાલ માહોલમાં હું વિસ્તારમાં ફરી રહ્યો છું તો શાંતિપૂર્ણ માહોલ છે, લોકો સહકાર આપી રહ્યા છે અને આજે મને ઉત્સાહ અને લાગણી લોકોને દેખાઈ રહી છે કે આજ જિલ્લા પંચાયત વિસ્તારમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું છે. મારા ઉત્સાહથી અને ચોક્કસ લોકોના વિશ્વાસથી લોકોની લાગણીથી કહીશું કે તાણા જિલ્લા પંચાયત અને 19 જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત અને કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લોકો કહી રહ્યા છે કે બંને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ તરફી બનશે. ભારત માતા કી જય. બળદેવ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરતના બદ્રીનાથ મંદિર પાસે આવેલા જેડી ગોવિંદા સ્કૂલ ખાતે મુકેશ દલાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન માટે તેઓ ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ઉત્સાહભર્યો માહોલ છે. મતદાન બાદ મુકેશ દલાલે તમામ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. મુકેશભાઈ, કઈ જગ્યા પર મતદાન કરીને બહાર નીકળ્યા છે, કેવા પ્રકારનો માહોલ છે? મારું મતદાન મથક જીડી ગોયંકા સ્કૂલ બદ્રીનાથ મંદિરની સામેથી હું મતદાન કરીને બહાર નીકળ્યો છું. હું આજે સવારથી જેટલા પણ બૂથ પર ગયો છું, મેં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ અને ધસારો જોવા મળ્યો છે અને આશરે 15 થી 20% જેટલું સરેરાશ મતદાન તમામ બૂથો પર જોવા મળ્યું છે. મારા સુરતી પ્રિયજનોને મારી અપીલ છે કે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે, સુરતના વિકાસમાં તમારું યોગદાન કરવા માટે આજે આપ જંગી પ્રમાણમાં મતદાન કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો વિજયી બનાવો. સુરતમાં 120માંથી 120 સીટ જીતવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે અને વિપક્ષ કેટલો રઘવાયા બની ગયો છે કે ગઈકાલે લઘુમતી મુસ્લિમ લોકો પાસેથી ફતવા બહાર પડાવીને એના મતદાનને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દ્વારકામાં જે ડિમોલિશન ત્યારે ફરીથી કરીશું, રસ્તામાં નમાઝ પઢવાની મંજૂરી આપીશું. અને કેવા રીતના ગુજરાતની શાંતિ દોરવાનો આ એક નિંદનીય પ્રયાસ છે. પણ ગુજરાતની પ્રજા, ગુજરાતની શાણી પ્રજા સનાતન ધર્મની સાથે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ ઊભી છે. આટલો હીન કક્ષાનો પ્રયત્ન કર્યા પછી પણ આ લોકોની ડિપોઝિટ જવાની છે એ મિનમેક છે અને ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જંગી પ્રમાણમાં સીટ પ્રાપ્ત કરવા જઈ રહી છે, એમાં કોઈ શંકા નથી. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.